કેમ છે મિત્રો? જય શ્રી કૃષ્ણ. મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. જુઓ, આપણે છે ને દિવાળીમાં દીવા કરીએ છીએ અને દિવાળી ગયા પછી આપણે આવા દીવા હોય ને તે ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ તમે એક વખત આવા દીવાને આપણે જે આદુ ખમણવાની જે ખમણી હોય ને તેમાં ઘસીને જોશો ને તો ચોંકી જ જશો. અને આ દીવાને તમે છે ને ક્યારેય ફેંકશો નહીં, તેને સાચવીને જ રાખશો. તો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોઈ લેજો. અને જો તમને વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. હવે છે ને એક વાસણમાં આપણે જે દીવા લીધા છે ને તે દીવાને આ રીતે ગોઠવી દઈશું. અને તેમાં છે ને થોડો એવો બેકિંગ સોડા નાખીશું. જો આ રીતે. તો આ રીતે આપણે બધા જ દીવામાં થોડો થોડો કરીને બેકિંગ સોડા જે છે ને તે નાખી દેવાનો છે. અને ત્યારબાદ તેમાં ફૂલ ગરમ પાણી, મતલબ કે ધુવાડા નીકળે એટલું ગરમ પાણી કરેલું હોવું જોઈએ. તો દીવડા ડૂબે તેટલું આપણે ગરમ પાણી આમાં એડ કરવાનું છે. તો જો આ રીતે પાણી છે તે મેં એડ કરી દીધું છે. અને આને આપણે હવે અડધો કલાક માટે આમ જ પલળવા દેવાના છે દીવડાને. એટલે એમ થશે કે એની જે ચીકાશ હશે ને તે ગળી જશે અને દીવા એકદમ સરસ સાફ થઈ જશે. તો અડધો કલાક જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકો છો જે પાણી છે ને તેમાં પણ દીવામાં જે રહેલી જે પણ ચીકાશ છે ને તે દેખાઈ રહી છે. જો પાણી છે તે ચીકણું દેખાઈ રહ્યું છે અને દીવામાં આ રીતની સફેદ પરત પણ થઈ ગઈ છે. તો હવે આપણા ઘરમાં જે નકામું કે વધારાનું જે બ્રશ હોય ને આ રીતનું, તેનાથી આપણે દીવા છે ને તે બધા આ રીતે ઘસી લેવાના છે. તો દીવાને આ રીતે ઘસવાથી તેમાં રહેલી જે પણ ચીકાશ અને ગંદકી હશે તે બધી જ નીકળી જશે. કારણ કે આપણે આ રીતે દીવા પલાળી દીધા હતા એટલે તેમાં જે મેલ છે ને તે સરસ ગળી ગયો છે. અને જે આ કાળો દીવો થઈ ગયો છે તેમાં તમે કોઈ લિક્વિડ વાપરતા હોય કે ડિટર્જન્ટ વાપરતા હોય તો તે નાખીને તમારે એને ઘસી લેવાનો, એટલે દીવો સરસ થઈ જશે. અને અમુક વધારે પડતા કાળા થઈ ગયા હોય તો અમુક અંશે જો સારા થશે, તે એકદમ ક્લીન નહીં જ થાય. જો આ બધા જ દીવામાંથી સારી રીતે ચીકાશ કાઢીને ઘસીને તેને સારા એવા ધોઈ લીધા છે. તમે જોઈ શકો છો. હવે છે ને એક ડીશ લેવાની છે, તેમાં આપણે જે આદુ ખમણવાની જે આવી નાની ખમણી હોય તેનાથી આપણે આ રીતનું કોળિયું છે તેને ખમણી લેવાનું છે. મતલબ કે આપણે તેનો ઝીણો ઝીણો પાવડર બનાવી લેવાનો છે. તો આનાથી શું થશે એ હું તમને આગળ વિડીયો દરમિયાન જણાવીશ. તો આ રીતે જો ખમણી લેવાનું છે. કોળિયા આપણા સારા એવા ભીના થઈ ગયા હતા એટલે આને આપણે ખમણવામાં મુશ્કેલી નહીં પડે અને જલ્દીથી આને ખમણાઈ જશે. તો આનો તમે જોઈ શકો છો એકદમ ઝીણો ઝીણો પાવડર જે છે તે પડી રહ્યો છે. આ કોળિયાનો પાવડર તમારે ખાવણી કે દસ્તો હોય તેમાં તમે કોળિયું ભાંગીને પણ કરી શકો છો. તો ઝીણો ઝીણો તેમાં કરી લેવાનો અને પછી મિક્સર જારમાં તેને પીસી શકો છો. તો આ રીતનો આપણે ફાઇન પાવડર જે છે તે તૈયાર કરી લીધો છે. તો તમે આવા જે કોળિયા જે વધારાના આપણે ફેંકી દેતા હોઈએ છીએ તો તેને આપણે ખાવણી દસ્તામાં ખાંડીને વધારે પ્રમાણમાં પાવડર તૈયાર કરી શકો છો, જે તમને ઘરમાં ઉપયોગી થશે. જો ફ્રેન્ડ્સ, આ પાવડર છે તે મેં એક ડીશમાં લઈ લીધો છે. હવે હું તમને જણાવીશ કે આમાં શું કરવાનું છે. તો હવે આપણે આમાં છે ને અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું છે. તો મીઠું જે છે તે એડ કર્યા બાદ એક લીંબુનો રસ છે તે હું આમાં એડ કરી રહી છું.
તો લીંબુના રસની જગ્યાએ વિનેગરનો પણ યુઝ કરી શકાય છે. મારી પાસે વિનેગર નહોતું એટલે મેં લીંબુના રસનો ઉપયોગ કર્યો છે. અને આ જે લીંબુ અને મીઠું છે તેને હવે આપણે આ મિશ્રણ સાથે મિક્સ કરી દઈએ તો એક ફાઇન એવી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આનો ઉપયોગ આપણે આગળ જોઈશું. તો આપણે જે આ પેસ્ટ બનાવી છે તેને આપણે પિતાંબરી પણ કહી શકીએ છીએ. હવે જો મારી પાસે આ પિત્તળની જે લોટી છે તે એકદમ ઘણા વર્ષોથી પડેલી છે, તે એકદમ કાળી પડી ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે હું થોડું એવું મિશ્રણ લઈને જો આ લોટી પર ઘસી રહી છું. તમે જોઈ રહ્યા છો, જો લોટીનો જે ઉપરનો ભાગ છે તે એકદમ બ્લેક છે અને નીચેનો ભાગ જો એકદમ સરસ એવો ક્લીન અને શાઇનિંગવાળો થઈ રહ્યો છે. જો ફ્રેન્ડ્સ, આ રીતે જો આમાં ફરક જુઓ કેટલો છે. તો આ રીતના આપણે જો ઘરે છે ને આવા વધારાના જે કોળિયા હોય ને તેને જો આપણે ફેંકી દેતા હોઈએ ને તો તેને ફેંકવા નહીં અને આ રીતે તેનો રીયુઝ કરી શકાય છે. હવે જો મારી પાસે આવી જે તાંબાની જે લોટી છે તે પણ જો એકદમ ખરાબ થઈ ગયેલી છે અને એકદમ બ્લેક પડી ગઈ છે. તો હવે હું થોડું એવું મિશ્રણ છે તે હાથમાં લઈને આને આ રીતે ઘસી લઈશ. તો આને આપણે છે ને જે બહાર મળતી પિતાંબરી હોય તેનાથી આપણે વધારે ઘસવી પડે છે. તો એકદમ હળવા હાથે આને આપણે ઘસી લેશું ને તો પણ જુઓ એકદમ ચોખ્ખી થઈ જશે. જો તમે જોઈ રહ્યા છો કે સરસ એવી જો શાઇનિંગ આવી ગઈ છે ને એને એકદમ ક્લીન થઈ ગઈ છે. જુઓ, તો આ રીતે આપણે આને ઘસી લેવાની છે. તો ચોખ્ખું પાણી છે તે મેં આમાં લીધું છે. તો આપણે જે લોટી ઘસીને મૂકી હતી તેને આપણે ધોઈ લઈએ. જો તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં એકદમ ક્લીન અને એકદમ શાઇનિંગવાળી આપણી લોટી છે તે થઈ ગઈ છે. તો આ રીતે આપણે આ કોળિયાનો યુઝ કરી શકીએ છીએ અને ઘરમાં એકદમ ફ્રીમાં આપણે પિતાંબરી બનાવીને રેડી કરી શકીએ છીએ. તો જો આપણે જે તાંબા અને પિત્તળની જે લોટીઓ છે તે આપણે પિતાંબરીથી ઉટકી હતી જે આપણે ઘરે બનાવી તે તમે જોઈ શકો છો એકદમ શાઇનિંગવાળી અને એકદમ સરસ ક્લીન થઈ ગઈ છે. હવે આપણે જે પેસ્ટ વધી હતી તેને આપણે તડકે સૂકવીને તેનો પાવડર તૈયાર કરી શકીએ છીએ. તો તડકે સૂકવી દેવાની આ પેસ્ટને એટલે સરસ એવો સૂકો પાવડર બની જશે અને પછી તેને ડબ્બામાં ભરીને તમે તેને વાપરી શકો છો. તો વધારે પ્રમાણમાં તમારે જોઈતી હોય એ પ્રમાણે તમારે તૈયાર કરી લેવાની. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ફરી જ એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.